નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રાતડી પંથકમાં ખાણ ખનીજ વિભાગના અચાનક દરોડા, સરકારી જમીનમાંથી મશીનરી સહિતનો મુદ્દામાલ જપ્ત। પોરબંદરના પાદરી દીપડાએ સગર્ભા ગાયનું મારણ કરતા ફફડાટ, વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી માંગ। લીંબડી નજીક અકસ્માતમાં ખાંભોદરના 2 યુવાનોના કરુણ મોત, ટાયર બદલાવતી વખતે સર્જાયો અકસ્માત। અયોધ્યાની સાથે હમદપરામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ તો કુતિયાણા, ભાવપરા, બગવદર, જામજોધપુર, સીમર, ધોરાજી, ઉપલેટામાં પણ શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમો યોજાયા। રવિવારે મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોરબંદરના રાતડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે, જેમાં મશીનરી સહિતનો મુદ્દામાલ કબજે કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોરબંદર જિલ્લાના મિયાણીથી લઈ માધવપુર સુધી ચાલતી ગેરકાયદેસર ખાણો અંગે સમગ્ર જિલ્લો જાણે છે। તંત્રની મીઠી નજર હેઠળ આ પ્રકારની ખનીજ ચોરી થતી હોવાનું ચર્ચા પણ સાંભળવા મળે છે। અગાઉ છેક ગાંધીનગરથી એસએમસીની ટીમે પણ રાતડી ગામે પહોંચી પોરબંદરના સરકારી તંત્રનું નાક વાઢી ખનીજ ચોરી ઝડપી લીધી હતી। ત્યારે રવિવારે મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં રાતડી સહિત આસપાસના વિસ્તારોમાંથી અનેક ગેરકાયદેસર ખાણોમાં ખનીજ ચોરી ઝડપાઈ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ખાણ ખનીજ વિભાગે સરકારી જમીનમાંથી 13 જેટલા કટર મશીન, 2 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ ઝડપી લઈ મિયાણી મરીન પોલીસ ખાતે લાવવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે તો કરોડોની ખનીજ ચોરી સામે આવશે તેવી પણ ચર્ચા આ વિસ્તારમાં ચાલી રહી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના પાદરે આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં દીપડાએ સગર્ભા ગૌમાતાનું મારણ કર્યું છે, જેના લીધે સ્થાનિકોમાં ભય જોવા મળે છે અને વહેલી તકે વધુ પાંજરા મૂકી દીપડાને ઝડપી લેવા માંગ ઉઠી છે। ઉપરાંત અહીં જાડી ઝાખરા દૂર કરવા પણ માંગ ઉઠી છે। થોડા દિવસો પૂર્વે પોરબંદરની આરજીટી કોલેજ નજીકના વિસ્તારમાં અને તેની બાજુમાં જ કેન્દ્રીય વિદ્યાલય પાસે દીપડાએ 1.5 માસ સુધી પડાવ નાખ્યો હતો અને શ્વાન અને ગૌમાતાના મારણ કર્યા હતા, જેને ભારે જહેમત બાદ વન વિભાગે પકડી લીધો હતો। ત્યારબાદ વધુ એક દીપડાએ આ વિસ્તારમાં પડાવ નાખ્યો છે। થોડા દિવસો પૂર્વે આ દીપડો લાઇટ હાઉસની દિવાલ પર નજરે ચડ્યો હતો, જે ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયો હતો। ત્યારબાદ આ દીપડાએ આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં ડાયટ બિલ્ડિંગ નજીક પાણીના કોઠા પાસે સગર્ભા ગાયનું મારણ કર્યું હતું। આ ગાયના માલિક ડાયાભાઈ જીવાભાઈ મોરીએ ગાયને વહેલી સવારે 6:30 વાગ્યે છોડી હતી। ત્યારબાદ દીપડાએ તેનું નજીકમાં આવેલ જાડી ઝાખરામાં મારણ કર્યું હતું, જેના લીધે સ્થાનિકોમાં ભારે ભય જોવા મળ્યો હતો। મારું નામ લીલુબેન ડાયા। શું બન્યું છે? 6:30 વાગે છોડી 6:30 વાગે ભેગું મારણ થઈ ગયું। કયો વિસ્તાર છે? વિસ્તાર આપણે બીટી કોલેજ કંપાવસ। તમારી શું માંગણી છે હવે? માગણી શું છે? જે આમાં કપડવાની માગણી કરે, માગણી અમારી કપડવાની પૂરેપૂરી માગણી છે, બરોબર ના બાવર સાફ કરાવવા। આજે અમે કટલી દાળ મંજૂરી દીધી પણ કોઈ અમને અહીંયા આવતું નથી ભાવ પૂછવા। એક ફોરેસ્ટવાળા આવે છે। આ તમામ વિસ્તારો રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી ગયો છે, ત્યારે કોઈ માનવીઓ પર હુમલો કરે તે પહેલા જ તેને પકડી પાડવો જરૂરી બન્યો છે। અહીંયા નજીકમાં જ સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીના દંગા આવેલા છે અને તે ઝૂંપડપટ્ટીમાં મોટી માત્રામાં મજૂરો વસવાટ કરે છે, તો કોસ્ટગાર્ડ ક્વાર્ટર, આરજીટી કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય પણ નજીકમાં આવેલા છે। દીપડાના આટાફેરા ત્યાં વધ્યા છે, તેથી કોઈ ઉપર જીવલેણ હુમલો કરે તે પહેલા દીપડાને પાંજરે પૂરવો પણ જરૂરી બન્યો છે। શું નામ તમારું? જયેશ દયા મોરી। આ રહેણાંક મકાન છે, આ બધા ને આ દીપડાએ મારણ કરી ગયો। કાયમીનો ભયંકર બેહર છે કે નાના ટાયાને રમતા હોય કોઈ એના માટે કઈ કરતા જ નથી। આ બધી સુવિધા કરાવો, આ બધી બાવેડાની ને આરજીટી કોલેજ છે, કોસ્ટગાર્ડ છે ને આ રહેણાંક મકાન છે। હા, આ બાવેડાની વહેલી તક સફાઈ કરાવો।
સ્થાનિકોએ માંગ કરી હતી કે આ વિસ્તારમાં જ વધુ પાંજરા મૂકી દીપડાને ઝડપી લેવામાં આવે અને આ વિસ્તારમાં ઝાડી ઝાખરા વધુ હોવાથી દીપડો દિવસના તેમાં છુપાઈને રહે છે અને રાત્રિના સમયે બહાર નીકળે છે. આથી તે ઝાડી ઝાખરા પણ દૂર કરવા માંગ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 22મી જાન્યુઆરી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પોરબંદરના ખારવા સમાજમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. તો બીજી બાજુએ એ જ દિવસે ખારવા સમાજના 2 યુવાનોએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. પોરબંદરના બોખીરા આવાસ યોજનાના બ્લોક નંબર 32 અને રૂમ નંબર 32માં રહેતા યુવાને ગઈકાલે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેમાં ભારતીબેન લોઢારી દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે હિતેશ દેવસીભાઈ લોઢારીએ કોઈ અગમ્ય કારણોસર 22 જાન્યુઆરીએ સાંજે 5:30 વાગે રૂમની બારીના સળિયા સાથે બ્લેન્કેટ બાંધીને ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તો બીજી તરફ પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા હીરાભાઈ દેવશીભાઈ સોનેરી નામના યુવાને સુભાષનગરના સ્મશાન ખાતે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પરિવારના સભ્યોએ યુવાનના મૃતદેહને પીએ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે પણ પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સુભાષનગરના વિજય સોનેરી દ્વારા હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે હીરાભાઈ દેવશીભાઈ સોનેરીએ તારીખ 22ના રોજ સવારે 11:30 વાગ્યે કોઈ પણ સમયે કસ્ટમ ચોક પાસે વખારમાં દોરી બાંધીને પોતાની મેળે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તો પોલીસે પણ આ બનાવ અંગે નોંધ લઈ તેમની વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર જૂના બંદૂકને લઈને 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાં રહેતો રમેશ રતન ગોહેલ નામનો યુવાન ગઈકાલે શોભાયાત્રામાં હતો, ત્યારે જૂના બંદૂકને લઈ એક શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ યુવાન ઘરે હતો ત્યારે સુમિત ઉર્ફે ડમો, આશિષ જાદવ કોટિયા અને સુરેશ સહિતના 4 જેટલા શખ્સોએ લાકડા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સુમિત જાદવ કોટિયા, એકનો બનેવી સુરેશ, એનો ભાઈ આશીષ ને એકનો ભાઈ નરેશ જાદવ કોટિયા. અમે આ ગણપતિ ઓલા મામાના મંદિર આગળ નાચતા હતા. આગલા મનભેદના કારણે આવીને મને કે હું જોયું, ભાઈ તારી સામે મેં ક્યાં જોયું કે અમે તો નાચતા હતા, ફટાકડા લઈને ફટાકડા ફોડતા તો ગારું બધાને કાઢતા હતા એ લોકો. પછી આવી ને તો મને કીધું દોસ્તારો ગાલાલો ભાગીએ કે તમે જતા રહ્યા. તો પાછળથી આવીને મારા ઘર આગળ આવીને હેઠ મારી ગયા. આવીને માથે સ્કૂટર નાખ્યું, ધોકો માર્યો, લાકડાનો વરો હતો એના હાથમાં, એક આશીષના હાથમાં, એ કે મારી કે મારો એ ગાને એમ કરીને મારીને પછી ભાગી ગયા હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં દિલ્હી ખાતેથી નેશનલ હેલ્થ વિભાગમાંથી ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લીધી હતી. આ અધિકારીઓએ હોસ્પિટલમાં વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી, ત્યારે હોસ્પિટલની કામગીરી બિરદાવી હતી. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે દિલ્હીથી નેશનલ હેલ્થ ઓથોરિટીમાંથી જોઈન્ટ ડાયરેક્ટર કક્ષાના એક અધિકારી ગઈકાલે રવિવારે આવેલા હતા અને એ ડિજિટલ મિશન અંતર્ગત હોસ્પિટલ જે સોફ્ટવેર ચાલુ કરવામાં આવેલો છે એની કામગીરીની સમીક્ષા કરવા માટે આવેલા હતા. એ સાહેબે આવી અને આ હોસ્પિટલ સોફ્ટવેરના કામની સમીક્ષા કરેલી અને તેમાં આવતી અડચણો કઈ રીતે દૂર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપેલું હતું અને તેઓએ પોરબંદરની કામગીરીને બિરદાવી હતી. આ કામગીરી પોરબંદરના જિલ્લા લેવલે ખૂબ સારી થાય છે. પોરબંદરને પાણી પૂરું પાડતા જાવંત્રી ગાળા ફિલ્ટર પ્લાન્ટ પર પાણી પુરવઠા બોર્ડ દ્વારા પોરબંદર છાયાની મેઇન પીવાના પાણીની પાઇપલાઇનમાં ફ્લોમીટર ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી આવતીકાલે તારીખ 24ના રોજ પોરબંદર છાયા નગરપાલિકાના વિસ્તારોમાં નહિવત પાણી પુરવઠો મળશે.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની શ્રી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા અવસરે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદર દ્વારા ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર ભારત દેશ અને 100 કરોડ હિન્દુઓ આખી દુનિયા જુદા જુદા દેશમાં હર્ષોલ્લાસથી મનાવી રહ્યા છે. ઐતિહાસિક દિવસ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરમાં શાસ્ત્રોક્ત વૈદિક વિધિ વિધાનો સાથે પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે સમગ્ર પોરબંદર પણ આ ભક્તિના મહાસાગરમાં પ્રવાહિત જોવા મળ્યું હતું. તેના ભાગરૂપે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ભવ્ય આતશબાજી અને પ્રસાદ વિતરણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર છાયાનગર સેવા સદનના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ સૌને જે છે જય શ્રી રામ. આજે ખૂબ જ અનેરો ઉત્સાહ અને અનેરો અવસર જે છે સર્વે દેશવાસીઓને ત્યાં પધાર્યું છે. ભગવાન શ્રી રામનું પ્રાણ પ્રતિષ્ઠા જે સર્વે દેશવાસીઓ માટે 500 વર્ષથી જેમની રાહ જોતા હતા, આજે એ અવસર, અનેરો અવસર, આનંદનો અવસર જે છે આપણે સૌને આંગણે જે છે આવેલો છે. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આપણે સૌ જે છે એમને આનંદથી મનાવીએ. અમે પણ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા જે છે આજે આતિશબાજી અને મીઠાઈ વિતરણ દ્વારા જે છે આ કાર્યક્રમને વધાવેલ છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી ડૉક્ટર ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહી અને અમને બધાને પ્રોત્સાહિત કરવા માટે પધારેલ. સાથે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના તમામ મેમ્બર્સ તથા એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના તમામ કરાટેના વિદ્યાર્થીઓ, યોગના વિદ્યાર્થીઓ, ડાન્સના વિદ્યાર્થીઓ, ઝુમ્બા એરોબિક્સની બહેનો પણ જે છે આ કાર્યક્રમમાં જોડાઈ અને આ કાર્યક્રમને જે છે ખૂબ જ સફળ બનાવેલ છે. આસપાસના જે છે અમારા પડોશીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા અને શહેરમાંથી પણ ઘણા બધા લોકો જે છે એ જોડાય અને સૌએ જે છે અમારી સાથે જે છે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આપ સર્વેને ફરીથી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત માતા કી જય, વંદે માતરમ. આ કાર્યક્રમમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના તમામ જીમના સભ્યો, કરાટે, યોગ અને ડાન્સના ભૂલકાઓ પણ જોડાયા હતા. તેમજ જય શ્રી રામના નારાઓ પણ લગાવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સમગ્ર જિલ્લામાં ગઈકાલે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે રઘુવંશી સોસાયટીમાં પણ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પોરબંદર જિલ્લામાં ગઈકાલે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. શહેરમાં ઠેર ઠેર રામધૂન, સત્સંગ અને પ્રસાદી સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા અને બીજી દિવાળી આવી હોય તેવો માહોલ સર્જાયો હતો. ત્યારે રઘુવંશી સોસાયટી ખાતે પણ રઘુવંશી આવાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને જલારામ રઘુવંશી ધૂન મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં 108 દીવડાના દર્શન યોજાયા હતા. ત્યારબાદ સાંજે 5 થી 8 સુધી રામધૂન યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મહાપ્રસાદી પણ યોજાઈ હતી અને સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા ગિરિરાજ પાર્કમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં દીપમાળા, શોભાયાત્રા અને ધૂન ભજન સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. જય સિયારામ. મારું નામ કિંજલ છે. હું બોખીરા વિસ્તારના ગિરિરાજ પાર્કમાં રહું છું. રામજીના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે અમારી સોસાયટીમાં નાનકડો એવો કાર્યક્રમ રાખેલો હતો. તે કાર્યક્રમમાં અજયભાઈ બાપોદરા પણ સામેલ હતા. આ કાર્યક્રમની અંદર 108 દીપમાળા, રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીના સ્વરૂપ ધારણ કરી રામધૂન કરીને આ કાર્યક્રમ પૂરો કરેલો હતો. જય સિયારામ. લીંબડી નજીક એક અકસ્માતમાં બડા વિસ્તારના 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા છે. ખાંભોદર ગામે રહેતા આ બંને યુવાનોના મોત નીપજતા સમગ્ર બડા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવની પ્રાપ્ત વિગત
પ્રમાણે ખાંભોદર ગામના પરબત ઉર્ફે ડોગા સાજણ ગોઢાડિયા નામનો યુવાન રાણાવાવથી પોતાના ટ્રકમાં સિમેન્ટ ભરી વાપી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન લીંબડીથી 10 કિલોમીટર દૂર તેના ટ્રકનું ટાયર ફાટી જતા તે ટાયર બદલાવી રહ્યો હતો. સાથે જ તેના કુટુંબી કાકા બાલુભાઈ ઉર્ફે કાના નાગાજણ ગોઢાડિયા પણ ત્યાં મદદ માટે પહોંચી ગયા હતા. બંને યુવાનો ટાયર બદલાવી રહ્યા હતા. તે દરમિયાન રાજકોટથી પૂરપાટ ઝડપી આવી રહેલું એક ટ્રેલર આ ટ્રક સાથે પાછળથી ધડાકાભેર અથડાવ્યું હતું. ત્યારે અકસ્માતમાં બંને યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જે બનાવ અંગે રાણાભાઈ રાજાભાઈ ગોઢાણીયાએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, ભગવદર. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભગવદર ગામ પણ ભગવા રંગે રંગાઈ ગયું હતું. જેમાં ઘર આંગણે રંગોળી બનાવી દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. તેમજ રામાયણના પાત્રોની વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રાનું અને હનુમાન ચાલીસાના પાઠયજ્ઞનું પણ આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો બીજી તરફ બરડા પંથકના સિમર ગામે પણ ભગવો રંગ લહેરાયો હતો, જેમાં મેન ગેટ પર જ ભગવા રંગનો જોવા મળતો હતો. તો રામાયણના તમામ પાત્રોની વેશભૂષા સાથે શોભાયાત્રાનું પણ આયોજન થયું હતું. ઉત્સાહપૂર્વક મહિલાઓએ ઘર આંગણે રંગોળી દોરી દીવડા પ્રગટાવી શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. કુતિયાણા શહેરની બાજુમાં અને ભાદરના કાંઠે બિરાજમાન ખાખીમઢી ખાતે હજારો વર્ષ જૂનું રામ મંદિર આવેલું છે. ગઈકાલે અયોધ્યા ખાતે રામ મંદિરની સ્થાપના થઈ, ત્યારે કુતિયાણાની આ ખાખીમઢી ખાતે શોભાયાત્રા, કીર્તન, મહાઆરતી, મહાપૂજાનું આયોજન થયું અને હજારો લોકો તેનો લાભ મળ્યો હતો. મારું નામ નિશાબેન આસરાણી છે. હું કુતિયાણાની રહેવાસી છું. આજે અમારા કુતિયાણા મુકામે ખાખીમઢી આવેલ છે. ત્યાં આજ રોજ તારીખ 22 જાન્યુઆરી 2024 અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ હોય. સેમ એવો જ કાર્યક્રમ જાણે અમારી કુતિયાણા પણ આજે અયોધ્યા નગરી બની ગઈ હોય. અને આજ રોજ અમારા કુતિયાણા શહેરના ભાઈઓ બહેનો દ્વારા સવારે શોભાયાત્રા અને બપોરે મહાપ્રસાદ, ત્યારબાદ અમારા બહેનોનો સત્સંગ કીર્તન અને સાંજે 1111 દીપમાળા, રાત્રે રામધૂન, એવા સરસ કાર્યક્રમો બનેલ છે. જાણે શ્રી રામ ખુદ અહીંયા આવીને અમારી વચ્ચે ઉપસ્થિત રહી અમને આશીર્વાદ આપે છે એવો માહોલ બની ગયો છે. અને હજી હું એ પણ કહું છું કે જેવી રીતે શ્રી રામે આ ધર્મની અને આ હિન્દુ ધર્મની જેવી રીતે રક્ષા કરી છે, હજી પણ અમે પ્રાર્થના કરશું કે ભગવાન શ્રી રામ અમારી સાથે રહી અમારા કુતિયાણા અયોધ્યા નગરી બનાવી. જય સિયારામ. જય સિયારામ. આજે કુતિયાણામાં 500 વર્ષ સુધી ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો. એ નિમિત્તે સવારે શોભાયાત્રા, પ્રભાત ફેરી, ગામના વેપારી સાથે બધા પ્રવાસો નીકળ્યા હતા. અને કુતિયાણા ખાખીમઢી થકી ની અંદર રામધૂન, બહેનો સત્સંગ અને હિન્દુ સમાજના સમસ્ત હિન્દુ સમાજના નાત જાત વગર સમૂહ ભજનનો પ્રસાદ કાર્યક્રમ હતો અને રાત્રે રામધૂન રાખેલ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બરડા પંથકના ભાવપરા ગામે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ સાથે મળી અને મહાપ્રસાદી પણ લીધી હતી અને હજારો લોકો તેનો લાભ મળ્યો હતો. ગઈકાલે અયોધ્યાની સાથે હામદપરા ગામ પણ નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા અને સમસ્ત ગામ જમણવાર સહિતના કાર્યક્રમોમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. અયોધ્યા રામ મંદિરમાં ગઈકાલે 22મી જાન્યુઆરી 2024ના સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યા રામ મંદિરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. લગભગ 500 વર્ષ બાદ રામલલ્લા તંબુમાંથી હવે મંદિરમાં બિરાજમાન થયા છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભારત ઉપરાંત વિદેશમાં પણ ઉત્સવ જેવો માહોલ છવાયો હતો. ત્યારે ગઈકાલે કુતિયાણા તાલુકાના હામદપરા ગામે પણ નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જેમાં 3 દિવસીય યજ્ઞ બાદ આજરોજ હામદપરા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ સમસ્ત ગામ જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ ધડુક, અર્જુનભાઈ મોઢવાડિયા, રમેશભાઈ ઓડેદરા તેમજ નાથાભાઈ ઓડેદરા સહિતના રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી. ત્યારબાદ આજથી હામદપરામાં 9 દિવસીય અખંડ રામધૂન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ઉપલેટામાં અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રામ ભક્તોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. ઉપલેટાના સુવાપ્લોટ વાલ્મીકી સમાજ સહિતના વિવિધ મંદિરો ખાતે મહાઆરતી અને મહાપૂજા યોજાઈ હતી. તો અનેક સ્થળોએ ધૂન ભજન અને મહાપ્રસાદી પણ યોજાયા હતા. ઉપલેટા શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. તો બાઇક રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજ રોજ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉપલેટા પણ અયોધ્યા નગરીની જેમ શણગારવામાં આવેલું હતું. એમાં ઉપલેટાના દરેક એરિયા, દરેક સંપ્રદાય, દરેક ધર્મના દરેક લોકો એકદમ આ ઉત્સવને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એમાં સુવાપ્લોટ એરિયામાં આપ જોઈ રહ્યા છો એવું મસ્ત ડેકોરેશન અને LED સ્ક્રીનમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો લાઈવ કાર્યક્રમ જોવામાં આવ્યો હતો. ડીજે સાથે રાસ ગરબા અને રોજ રાત્રિએ ધૂન, કીર્તન, પ્રસાદી એવા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટા નગર આખું અયોધ્યા નગરીની જેમ શણગારવામાં આવેલું હતું અને ઉપલેટા નગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, દરેક મંદિરોનું ડેકોરેશન, ગામનું ડેકોરેશન, પ્રસાદ, મહાઆરતી, સત્સંગ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલા હતા. એમાં અત્યારે 4 વાગે બાઇક રેલી, સાંજે 9 વાગે આતશબાજી અને ઘર ઘર દીવા અને વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવેલા હતા. ધોરાજી ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં ભારે ખુશી છવાઈ ગઈ છે. જ્યારે કુંભારવાડા વિસ્તારમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાઇક રેલી, રંગોળી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવતા અનેક લોકો તેમાં સહભાગી બન્યા હતા. ધોરાજીમાં 22મી જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળતો હતો. ત્યારે ધોરાજીના તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વિસ્તારોની અંદર ફરી હતી અને આ સાથે જ સુંદર રંગોળીઓ તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મહાઆરતી પણ યોજાઈ હતી. તો આ મહાઆરતી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. સાથે જ ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના કીર્તિ મંદિર પાછળ સોનીવાડ વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. તારીખ 22ના રોજ અયોધ્યામાં રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈ પોરબંદર શહેરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોરબંદરના કીર્તિ મંદિર પાછળ આવેલા સોનીવાડ વિસ્તારમાં ડાયા ભગત સ્થાપિત ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર ખાતે અક્ષત કળશ પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ મંદિરે રામધૂન, મહાઆરતી અને પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રાતડી પંથકમાં ખાણ ખનીજ વિભાગના અચાનક દરોડા, સરકારી જમીનમાંથી મશીનરી સહિતનો મુદ્દામાલ જપ્ત.
પોરબંદરના પાદરી દીપડાએ સગર્ભા ગાયનું મારણ કરતા ફફડાટ. વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી માંગ. લીંબડી નજીક અકસ્માતમાં ખાંભોદરના 2 યુવાનોના કરુણ મોત. ટાયર બદલાવતી વખતે સર્જાયો અકસ્માત. અયોધ્યાની સાથે હમદપરામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ તો કુતિયાણા, ભાવપરા, બગવદર, જામજોધપુર, સીમર, ધોરાજી, ઉપલેટામાં પણ શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમો યોજાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.